નમસ્તે મિત્રો. પીએસયુ સ્ટોક, ડિફેન્સ, રેલવે, પાવર સેક્ટર તમામ ક્ષેત્રની અંદર તેજી જોયા પછી એક ક્ષેત્ર એવું કે જે આઈટી ક્ષેત્ર અને કેમિકલ ક્ષેત્ર. છેલ્લા ઘણા વિડીયોની અંદર મારા આ વિડીયોમાં આઈટી અને કેમિકલના સ્ટોક મેં કવર કરેલા છે. આજે સારી એવી તેજી આઈટી ક્ષેત્રના સ્ટોકમાં અને કેમિકલના ક્ષેત્રના સ્ટોકમાં જોવા મળી રહી. જ્યારે ગ્લોબલી આખું સોફ્ટવેર બેઝ જે કંપનીઓના કામ છે ગ્લોબલી એ સ્લો ડાઉન જોવા મળી રહ્યો છે અને સાથે કેમિકલ ક્ષેત્રની જે ડિમાન્ડ છે એમાં પણ સ્લો ડાઉન જોવા મળ્યો. ત્યારબાદ અત્યારે જે આવનારા સમયની અંદર ઇન્ટરેસ્ટ રેટ કટ થશે ત્યારે આવી બધી કંપનીઓની અંદર ડિમાન્ડ વધે છે એવી શક્યતા ગ્લોબલી લેવલે જોવા મળી રહી છે. અને ખાસ કરીને આઈટી ક્ષેત્રની દરેક કંપનીનો બિઝનેસ છે એ યુરોપ, યુકે જેવી કન્ટ્રી સાથે સંકળાયેલો છે, જ્યાં પણ આવનારા સમયની અંદર ઇન્ટરેસ્ટ રેટ કટ થઈ શકે એમ છે. ત્યારે આવી બધી કંપનીઓને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. એમાંની 3 કંપની કે આજે જે 2 કંપની આઈટી ક્ષેત્રથી બિલોંગ કરે છે અને એક કંપની છે એ કેમિકલ ક્ષેત્રથી બિલોંગ કરે છે. એવી કંપનીઓ વિશે ડિટેલ્સની અંદર આપણે વાત કરીએ કે આ કંપનીઓને હજુ પણ અપસાઇડ શરૂ થઈ છે, કારણ કે આ ક્ષેત્રની અંદર બોટમ આઉટ થયેલો આપણને જોવા મળી રહ્યો છે કે આ ક્ષેત્રથી બોટમ આઉટ થયા પછી અત્યારે શેરના ભાવની અંદર સારો ઉછાળો જોવા મળે છે. ત્યારે બોટમ આઉટ થયા પછી છેલ્લા 2 વર્ષથી એક જ ગાળાની અંદર આ શેરના ભાવના જોવા મળતા, ત્યાર પછી બોટમ આઉટ થયા પછી આવનારા નવા ભાવની અંદર જોવા મળશે. ત્યારે આવી બધી કંપનીઓને ધ્યાનમાં રાખવી જોઈએ. ખાસ કરીને એના બિઝનેસની અંદર ગ્રોથ થઈ શકે એવી કે જમ્પ આવી શકે એવું શક્યતા જોવા મળતી હોય ત્યારે આવી કંપનીઓને આપણે ઇગ્નોર ન કરી શકીએ. તો વાત કરીએ આ વિડીયોની અંદર આગળ વધીએ પહેલાં સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલને મિત્રો ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને સાથે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. ફ્રી ઓફ ફોલો કામ છે મિત્રો, અને સાથે બેલ આઇકન હિટ કરવાનું ના ભૂલો. તો આગળ વધીએ છીએ આ વિડીયોની અંદર. એમાંની પહેલી કંપની છે એ એમ્ફેસિસ કંપની, કે જે કંપનીની અંદર વાત કરીએ તો ખાસ આ બેન્કિંગ અને કેપિટલ માર્કેટ, કોમ્યુનિકેશન, ઇન્સ્યોરન્સ ક્ષેત્રની અલગ અલગ સોફ્ટવેર બેઝ ઉપર કામ કરતી કંપની છે. જે કંપનીની સર્વિસની અંદર વાત કરો તો એપ્લિકેશન સર્વિસ, બ્લોકચેઇન, બિઝનેસ પ્રોસેસ, ક્લાઉડ, સાયબર સિક્યુરિટી, ડેવલપ ડિજિટલ, ગવર્મેન્ટ રિસ્ક એન્ડ કમ્પ્લાયન્સ, પ્રોડક્ટ્સ એન્જિનિયરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ, એન્ટરપ્રાઇઝ ઓટોમેશન જેવા અલગ અલગ ક્ષેત્રની અંદર સોફ્ટવેર બેઝ ઉપર કામ કરતી કંપની છે. ખાસ અમેરિકાથી એમનો બિઝનેસ 80%નું રેવન્યુ ત્યાંથી જનરેટ થાય છે. સાથે વાત કરીએ એઆઈ ક્ષેત્રની અંદર પણ સારો એવો ઓર્ડર એક સાઇન થયેલી છે કે બીયુ એઝ ઇટ્સ એઆઈ વર્ટિકલ, જેને એક સારી એવી ડીલ પણ આ કંપનીને એક થયેલી છે કે બિલિયનની અંદર 235 મિલિયનમાં જોવા મળે છે. કે એઆઈ ક્ષેત્રની અંદર પણ આવનારા સમયની અંદર આ કંપની એક સારું એવું કામ કરી શકે એમ છે. વાત કરીએ કંપનીના પ્રમોટરો અને હોલ્ડિંગની વિશે તો પ્રમોટરોનું હોલ્ડિંગ છે 55.45 જોવા મળી રહ્યું છે. એની સાથે એફઆઈઆઈનું હોલ્ડિંગની અંદર સારું એવું 14.84નું પર્સન્ટેજમાં જોવા મળે છે. સાથે સારા એવા ડીઆઈએનું હોલ્ડિંગની અંદર જે હાલની દ્રષ્ટિએ 24.63 સુધી ડીઆઈનું હોલ્ડિંગ જોવા મળે છે. સાથે પબ્લિકની વાત કરીએ તો ફક્ત 5% જોવા મળી રહ્યું છે. બહુ સારી મિડકેપ ક્ષેત્રની કંપની કહી શકીએ કે સારા એવા પ્રમોટર અને એફઆઈઆઈ ડીઆઈનું હોલ્ડિંગ છે. એઆઈ બેઝ ઉપર કામ કરતી કંપની છે. ગ્લોબલી ડિમાન્ડ સારી શક્યતા છે કે સારી બિઝનેસ મળી શકે એમ છે. ત્યારે આવી કંપનીઓને સારો એવો આપણા પોર્ટફોલિયોમાં ભાગરૂપે રાખી શકાય. વાત કરીએ એના રિઝર્વની, બેલેન્સ શીટમાં રિઝર્વ જોશો તો સારું એવું 8,606 કરોડ માર્ચ 2024ના ડેટા મુજબ જોવા મળ્યું છે. બોરિંગની વાત કરીએ તો 2389નું બોરિંગ જોવા મળે છે. આઈટી ક્ષેત્રની કંપની છે, નોર્મલી બોરિંગ ઓછું હોય છે પણ આ કંપનીને જોવા મળી રહ્યું છે. ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર વાત કરીએ તો માર્ચ 2022ની અંદર 3278નો ક્વાર્ટરલી રિઝલ્ટ સેલ્સ જોવા મળતો હતો. માર્ચ 2023માં 3361 અને હાલની દ્રષ્ટિએ એટલો બધો જમ્પ જોવા મળી રહ્યો નથી, પણ તેમ છતાં આવનારા સમયની અંદર જમ્પ જોવા મળશે એવું માનીએ. હવે આગળ વધીએ એક આ કંપનીના શેરના ભાવ વિશે વાત કે એમ્ફેસિસ કંપનીના શેરનો ભાવ અત્યારે 2494 રૂપિયા જોવા મળી રહ્યો છે. સારો એવો આજનો વધારો પણ આ કંપનીના શેરના ભાવમાં જોવા મળેલો છે. ઓલ ઓવર જોશો કે જે આ કંપની છે 3000 કરતાં ઉપરનો ભાવ જોવા મળ્યો હતો, તેના ટોપ લેવલથી 26% જેટલો આ ડાઉન જોવા મળી રહ્યો છે. 5 વર્ષની ચાર્ટ પેટર્નની અંદર જોશો તો હજુ જે 5 વર્ષ પહેલાં હોલ્ડિંગ કરેલું છે જેનો એના પણ દોઢા પૈસા થયેલા જોવા મળે છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ 46,000 કે 47,000 કરોડનું માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. અને સાથે 52 વીકના હાઈની વાત કરો તો 2837 અને 52 વીકના લોની વાત કરો તો 1850 જોવા મળી રહ્યો છે. સારી એવી મિડ કેપ ક્ષેત્રની કંપની છે. નેક્સ્ટ કંપની વિશે વાત કરીએ તો એ પણ આઈટી ક્ષેત્રથી બિલોંગ કરતી એવી કંપની છે બિરલાસોફ્ટ, જે કંપનીનું મેન્યુફેક્ચરિંગ, બેન્કિંગ, ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓના સોફ્ટવેર બેઝ ઉપર 41%,
બેન્કિંગમાં ફાઇનાન્સિયલ સર્વિસ પૂરી પાડતી અને ખાસ ઇન્સ્યોરન્સ બેઝ ઉપર, જેની અંદરથી એનર્જી અને યુટિલિટીમાંથી 14% સારું એનું રેવન્યુ જનરેટ કરતી કંપની છે. યુએસએમાંથી 85% જેટલો રેવન્યુ જનરેટ થાય છે અને ખાસ યુકે અને યુરોપથી 9% કે 9.5%નો. અને ખાસ કરીને કંપનીનું સોફ્ટવેર બેઝ ડેટા એનાલિસિસ, આવનારા સમયની અંદર ડેટા એનાલિસિસની અંદર સારો એવો ગ્રોથ થઈ શકે, ત્યારે આવી કંપનીને સારો એવો ફાયદો મળી શકે એમ છે. અને ડિજિટલ ક્લાઉડ ERP 25%, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સોફ્ટવેર બેઝ ઉપર 8%નો રેવન્યુ જનરેટ થાય છે. પ્રમોટરોના હોલ્ડિંગની વિશે વાત કરો તો સારો એવો પ્રમોટરનું હોલ્ડિંગ 40%. ટોપથી જોશો તો 41 પોઈન્ટ પરથી થોડું ઘણું પ્રોફિટ બુકિંગ કરેલું છે, પણ એની સામે સારું એવું FIIનું હોલ્ડિંગ છેલ્લા 2 વર્ષની અંદર 15%થી લઈને અત્યારે હાલની દ્રષ્ટિએ 23.48%નું હોલ્ડિંગ FIIનું જોવા મળી રહ્યું છે. સાથે DIની વાત કરીએ તો છેલ્લા થોડું એવું પ્રોફિટ બુકિંગ થઈ હાલની દ્રષ્ટિએ 18.61%માં જોવા મળી રહ્યું છે. સાથે પબ્લિકની વાત કરીએ તો 16.96નું પબ્લિકનું હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે. સારું એવું પ્રોફિટ બુકિંગ પબ્લિક દ્વારા થયું છે, જ્યારે અહીંયા પણ FII DIનું હોલ્ડિંગ વધેલું છે. પ્લસ પોઈન્ટ આ કંપનીઓના ગણાવી શકીએ. આગળ વાત કરીએ કે ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર સારું એવું ક્વાર્ટરલી રિઝલ્ટ સેલ્સની અંદર 1226નું 2023માં સેલ્સ જોવા મળતો હતો, હાલની દ્રષ્ટિએ 363. અને પ્રોફિટની અંદર વાત કરો તો જે 112 કરોડનું પ્રોફિટ એ હાલની દ્રષ્ટિએ 180 કરોડ સુધી ગયો છે. રિઝર્વની અંદર વાત કરીએ તો સારું એવું 1413 કરોડનું કંપનીનું રિઝર્વ પણ જોવા મળ્યું છે. શેરના ભાવની વિશે વાત કરીએ કે આ બિરલા સોફ્ટ કંપની છે, જેના શેરનો ભાવ 718 રૂપિયા જોવા મળી રહ્યો છે. 5 વર્ષની ચાર્ટ પેટર્નમાં જોશું સારામાં સારું 7 ગણા જેટલા પૈસા હજુ ટોપથી ડાઉન થયા પછી પણ આપણે જોવા મળશે કે 15% જેટલું ટોપથી હજી આ ડાઉન છે. ખાસ આ વસ્તુને જોવાની એ છે કે જ્યારે ગ્લોબલી શેરની અંદર બધા આઈટી ક્ષેત્રની અંદર ડાઉન જોવા મળતી હતી, ત્યારે આવી બધી કંપનીની કે એમાંની ખાસ બિરલા સોફ્ટની અંદર સારામાં સારું એ કંપનીનો બિઝનેસ મળી અને રિઝલ્ટ છે એ સારામાં સારા જોવા મળતા હતા. એને લીધે આ કંપનીની અંદર સારો એવો ગ્રોથ જોવા મળ્યો હતો. ત્યાર પછી થોડું પ્રોફિટ બુકિંગ પછી કમબેક પાછો જોવા મળી રહ્યો છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ વાત કરો તો એક મિડ કેપ ક્ષેત્રની પણ ગણાવી શકીએ કે એવરેજ 19.74 કરોડનું માર્કેટ કેપ જોવા મળ્યું છે. 861 સુધીનો આ કંપનીનો એક વર્ષનો હાઈ અને 343 સુધીનો લો જોવા મળશે. પીઈની દ્રષ્ટિએ જોશો તો કંપની તમને વેલ્યુએશનમાં આઈટી ક્ષેત્રની કંપની મોંઘી જોવા મળી શકે એમ છે. ત્યાર પછીની એવી કંપની કે મલ્ટીબેગર થઈ શકે એવી કંપની કે મલ્ટીબેગર થયેલી છે અને આવનારા સમયની અંદર પણ હજુ ઘણો બધો અપસાઇડ જોવા મળી શકે એમ છે, કારણ કે એ કંપની ફાઇન ઓર્ગેનિક ખાલી ઓલિયો કેમિકલ બેઝ ઉપર કામ કરતી કંપની, જ્યારે કંપનીનો કેમિકલ બેઝ ઉપર ઇન્ડિયાને એક હબ બનાવવાનો એક ટાર્ગેટ હોય આવનારા સમયની અંદર, જ્યારે હબ બનાવી એક્સપોર્ટ કરી શકે એવું કેમિકલ બનાવવા માટે આવી બધી કંપનીઓને મોટી લાર્જ કેપ બની શકે એવી પૂરી શક્યતાવાળી જે ફાઇન ઓર્ગેનિક જે કંપનીની અંદર ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવાના છે. એટલે ક્લાઇડ બેઝની અંદર વિશે મિત્રો વાત કરું તો ખાસ કરીને કોકાકોલા, બ્રિટાનિયા, એશિયન પેઇન્ટ્સ, પાર્લે, પીડીલાઇટ, બર્જર પેઇન્ટ, ઓઇલ બેઝ ઉપર કે એ ખાસ કલર બનાવતી કંપની, ખાદ્ય વિભાગ વેચતી કંપનીનું કેમિકલ બનાવતી આ કંપની છે. ખાસ એક્સપોર્ટની અંદર સારામાં આ કંપની 68.50%નું એક્સપોર્ટ કરે છે અને 31.50નું જીઓ ડોમેસ્ટિક એટલે કે ઇન્ડિયાની અંદર આ કંપનીનું રેવન્યુ જનરેટ થાય છે. શેર હોલ્ડિંગ પેટર્નની અંદર વાત કરું તો ખાસ પ્રમોટરોનું હોલ્ડિંગમાં સારામાં સારું ઘણા સમયથી 75%નું હોલ્ડિંગ જોવા મળે છે. ખાસ સારામાં સારો એક પ્લસ પોઈન્ટ કહી શકીએ કે પ્રમોટરોને પોતાની કંપની ઉપર ભરોસો છે કે આવનારા સમયની અંદર આ કંપનીથી કે પોતાની કંપનીને આગળ લઈ જઈ શકે, ત્યારે આ કંપનીની અંદર પ્રમોટરોનું હોલ્ડિંગ સારામાં સારું જોવા મળી રહ્યું છે. સામે FIIનું હોલ્ડિંગમાં થોડો ઘટાડો છે, પણ લાસ્ટ ક્વાર્ટરની યારે કમ્પેર કરશો તો 3.58થી હાલની દ્રષ્ટિએ અત્યારે 4.47નું પ્રમોટરોનું FIIનું હોલ્ડિંગ જોવા મળ્યું છે. સાથે DIની વાત કરીએ તો 3.76નું હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે. આગળ વાત કરીએ માર્કેટ કેપ કે ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર આ કંપનીનું સેલ્સ કેવું જોવા મળ્યું છે. ઘણું ગ્લોબલી સ્લો ડાઉન હોવા છતાં પણ આ 500 કરોડના સેલ્સથી ડાઉન જોવા મળ્યો નથી. નોર્મલી એક વખત આપણે 472 હાલની દ્રષ્ટિએ 522 અને પ્રોફિટની અંદર વાત કરો સેલ્સ થાય છે તો એની સામે પ્રોફિટમાં પણ એક મેન્ટેન કરેલો પ્રોફિટ એ નહીં કે એટલો બધો ઘટાડો જોવા મળ્યો છે અહીંયા, પણ એવું ખરાબ પણ ન કહી શકીએ, કારણ કે ગ્લોબલી જે વસ્તુની ડિમાન્ડ ડાઉન જોવા મળી રહી છે, તો આવનારા સમયમાં જ્યારે એનું ડિમાન્ડ વધશે ત્યારે જ આ કંપનીનો ગ્રોથ તમને જોવા મળી શકે એમ છે. EPSની વાત કરો તો EPS પણ સારો એવો 32-34નો જોવા મળી રહ્યો છે. બેલેન્સ શીટ રિઝર્વની વાત કરીએ તો એક પણ દેણું નથી. ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખજો, એક પણ રૂપિયાનું દેણું ન કહી શકીએ આપણે એને. 1846 કરોડનું કંપની પાસે રિઝર્વ પડેલું છે. સારામાં સારી કંપની કેમિકલ ક્ષેત્રની કંપની કહી શકીએ કે ફાઇન ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલ કંપની જે કંપનીની વાત કરું છું કે 5110 રૂપિયાના
ભાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી એક જ રેન્જમાં આ કંપનીના શેરનો ભાવ જોવા મળતો હતો. ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ ભાવની અંદર કેટલા સમયથી આ એક ટાઈમ આઉટ થતું હતું કે કોન્સોલેટ કરતો હતો આ શેર. હાલમાં આ કંપનીના શેરનો ભાવ અત્યારે આ ટોપ લેવલથી અત્યારે વટાવીને આગળ વધી રહ્યો છે. આવી જ કંપનીઓને જ્યારે ટોપ હાઈથી જોશો તો 28% જેટલી આ કંપની ઓલ ટાઈમના હાઈથી ડાઉન જોવા મળી રહી છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ મિત્રો જો તો 15,000 કરોડનું એટલે 16,000 કરોડનું એવરેજ જોવા મળતું મિડ કેપ કહી શકીએ એવું માર્કેટ કેપ છે. અને ખાસ 5199 ટોપ હાઈ અને 4,021નો એક વર્ષનો લો જોવા મળી રહ્યો છે. ત્રણેય કંપની અત્યારની દ્રષ્ટિએ આવનારા સમયની અંદર જ્યારે રેટ કટ થશે ત્યારે સારામાં સારું રિટર્ન આપી શકે એવી પૂરી શક્યતા છે. ત્રણેય કંપની એક લોંગ ટર્મ વ્યૂ માટે મિત્રો તમે વિચારતા હોય તો આ કંપની ઘણી સારી કંપનીઓ છે કે હોલ્ડ કરવા જેવી છે કે તમને સારું એવું રિટર્ન મલ્ટીબેગર બની શકે એવી પૂરી ક્ષમતા ધરાવે છે. એન સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ત્રણેય કંપનીઓનો તમે મિત્રો હોલ્ડ કરો છો કે નહીં કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. ચેનલને સાથે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એક લાઇક આપવાનું ના ભૂલો. થેન્ક યુ.